ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। मोघमन्नं विदन्ते अप्रचेता सत्यं ब्रीवमि वद इत्सतस्य नार्यमणं पुष्यन्ति नो सखायां केवलादो भवति केवलादि। ऋग्वेद। કુબુદ્ધિવાળા મનુષ્ય પાસે ધન ભેગું ન થવું જોઈએ, એનાથી તે પોતાના સાથીદારોનું હિત કરતો નથી. જે એકલો તેને ભોગવે છે તે ચોક્કસ ચોર છે અને પાપનો ભાગીદાર પણ બને છે. ધનથી મનમાં લોભ, મોહ, મદ અને અહંકારની ભાવના પેદા થાય છે. ખૂબ જ બુદ્ધિશાળી લોકો પણ એની જાળમાં ફસાઈ જાય છે. તો પછી કુબુદ્ધિવાળા મનુષ્યની તો વાત જ શી કરવી. તેઓ તો ધન પ્રાપ્ત કરીને પાગલ બની જાય છે અને યોગ્યનો અયોગ્ય વિચાર કર્યા વિના ભોગવિલાસમાં ડૂબી જાય છે. સંસારમાં ચારે બાજુ પાપી બુદ્ધિવાળા અનેક માણસો જોવા મળે છે, જેમની પાસે અન્ન, ધન તથા બીજી અનેક પ્રકારની ભોગ સામગ્રીનો ભંડાર ભરેલો હોય છે. પ્રત્યક્ષ રીતે જોઈએ તો તેઓ ખૂબ જ ધનવાન અને સુખી દેખાય છે, પરંતુ ખરેખર શું એવું હોય છે ખરું? ના, એવું નથી. બધી ભોગ વસ્તુઓને તેઓ ભોગવી શકતા નથી, પરંતુ એ સામગ્રી જ તેમનો ભોગ લઈ લે છે. આ બધી જ ધન સંપત્તિ હકીકતમાં તો સુંદર અને મનમોહક રૂપ ધારણ કરીને આવેલા તેમના કાળ સમાન જ છે. પાપી અને કુબુદ્ધિવાળા માણસોની પાસે એકઠી થયેલી ભોગવિલાસીની ચીજ વસ્તુઓ તેમના મૃત્યુ સમાન છે. આવો માનવી એ ધનનો સદુપયોગ કરવામાં હંમેશા અસફળ જ રહે છે. બધા જ ધનને તે ખાવા પીવામાં અને ભોગવિલાસમાં બરબાદ કરી નાખે છે. યજ્ઞીય ભાવનાથી તેનામાં સંપૂર્ણ ખોટ વર્તાય છે. આવો મનુષ્ય એ ધન દ્વારા સંસારના કોઈ પણ પ્રાણીનું પોષણ કરતો નથી અને કોઈ પરમાર્થ કાર્ય માટે પણ તે ધનને વાપરી શકતો નથી. જો આવો મનુષ્ય યજ્ઞ વગેરે કાર્યમાં, સંસારનો હિતકારી કાર્યમાં પોતાના ધનનો ઉપયોગ કરે તો એ સંપત્તિ તેના માટે અમૃત સમાન પવિત્ર અને પુણ્ય ફળ આપનારી બની જાય છે. સમાજમાં ફેલાયેલી ખરાબ પ્રવૃત્તિઓ અને કુરિવાજોનો જન્મ પાપ કર્મો દ્વારા કમાયેલા ધન દ્વારા જ થાય છે. એનાથી લોકોમાં ગુનાખોરીની પ્રવૃત્તિઓ પણ વધતી જાય છે. અનાચાર અને દુરાચારનું પોષણ મળે છે તથા અરાજકતા ફેલાય છે. એકલો જ ભોગવનાર, બીજાઓને ખવડાવ્યા વગર માત્ર પોતે જ ખાનાર મનુષ્ય પાપનો ભાગીદાર બને છે. જ્યારે ચારે બાજુએ અસંખ્ય માનવીઓને એક ટંકનું ભોજન પણ પૂરતું ન મળી શકતું હોય, ભૂખ્યા કપડાં વગરના ઝૂંપડીમાં પડી રહીને પીડા ભોગવી રહ્યા હોય, ત્યારે બીજી બાજુ શીરોપુરીના મિષ્ટાન ખાનારા અને ભોગવિલાસનું જીવન જીવનારા માણસથી વધારે મોટો પાપી બીજો કોઈ હોઈ શકે નહીં. આવા મનુષ્યને બહારથી જોવામાં આવે તો ખૂબ જ સુખી અને મજામાં હોય તેવો લાગે છે, પરંતુ તેમને ધ્યાનપૂર્વક જોવામાં આવે તો તેઓ માત્ર પોતાના પાપોને જ ભોગવે છે અને માત્ર પાપના ભાગીદાર બને છે. આવા મનુષ્યો પોતાના પાપના પોટલોનો ભાર એકલો ઉચકીને ફરે છે. સંસારમાં જ્યારે તેમને જરૂર પડે છે ત્યારે કોઈ જ મદદ કરતું નથી અને તે સમાજથી તરછોડાઈને એકાકી જીવન જીવે છે. શરીર, મન અને આત્માને તૃપ્ત કરનારું સાચું ભોજન ધન અને ખૂબ જ ઝડપથી વિનાશ તરફ પહોંચાડી દેનાર પાપયુક્ત ભોજનનો ભેદ પારખી શકવાની વિવેક બુદ્ધિ આપણામાં જાળવવી જોઈએ. પાપથી પ્રાપ્ત કરેલ શીરોપુરી ખાવા કરતો લુખો સુખો રોટલો ખાઓ કે પછી ભૂખ્યા રહેવું 1000 ગણું શ્રેષ્ઠ છે. ધન મોત પણ બની શકે છે અને અમૃત પણ બની શકે છે. બોલીએ સદગુરુ ભગવાનનો જય. आज का आनंदનો જય. આદ્ય શક્તિ માં ગાયત્રી માતનો જય. પોતપોતાના માત પિતાનો જય. કુળદેવી માતનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ હર.